ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નવીનને પસંદ કરી નાખવામાં આવ્યા છે. પરંતુ શા માટે થઈને એમને પસંદ કરવામાં આવ્યા? આ પ્રશ્ન કદાચ આજે ઘણા બધા લોકોના મનમાં હશે. આજે કદાચ પ્રશ્ન એ પણ હશે કે આટલા યુવાન છે છતાં પણ એમને કેમ ચાન્સ આપવામાં આવ્યો. આટલું જ નહીં, નીતિન નવીનને જે પસંદ કર્યા છે એની પાછળનું જે કારણ છે એ આજકાલનું નહીં પરંતુ 2047 સુધીનું છે. ત્યારે શું છે એ કારણ એ સમજવા માટે આજનો ખાસ વિડીયો તમારે જોવો પડશે. એટલા માટે થઈને આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેઇલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચૌધરા. ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નવીનની પસંદગી કરવામાં આવી છે. તમને જાણી દઉં કે નીતિન નવીન છે એ 45 વર્ષના છે અને તેઓ બિહારથી છે. ભાજપે 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય રાખ્યું છે અને ત્યારે નીતિન નવીનની ઉંમર લગભગ 67 વર્ષની હશે, એટલે કે એક અનુભવી પણ યુવાન નેતૃત્વ. જો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહની વાત કરીએ, જેપી નડ્ડાની વાત કરીએ, તો તેઓ પણ અત્યારે જે નીતિન નવીન બન્યા છે એટલા યુવાન તો ત્યારે પણ નહોતા. અમિત શાહ 49 વર્ષે અધ્યક્ષ બન્યા હતા. જેપી નડ્ડા 60 વર્ષે ખાસ કરીને તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા અને નીતિન નવીન 45 વર્ષે સૌથી યુવા. આની સાથે સાથે પાર્ટી સ્થાપના 1980 પછી જન્મેલા પ્રથમ અધ્યક્ષ છે. અને નીતિન નવીનની જો ખાસ કરીને વાત કરીએ તો એનું થોડુંક તમારે બેકગ્રાઉન્ડ પણ સમજવું પડશે. પિતા નવીન કિશોર પ્રસાદ સિન્હાના અવસાન પછી એન્જિનિયરિંગ છોડીને રાજકારણમાં તેઓ આવ્યા. 5 વખતના એમએલએ, છેલ્લી ચૂંટણીમાં 51,000 પ્લસ મતોથી જીત્યા. બિહાર સરકારમાં મંત્રી છે, છત્તીસગઢમાં ચૂંટણી ઇન્ચાર્જ પણ હતા. 2023માં ભાજપની મોટી જીતમાં મહત્વની ભૂમિકા એમની રહેલી છે. બિહારમાં પણ બૂથ લેવલથી શરૂ કરીને ઓર્ગેનાઇઝેશન બનાવ્યું. હવે જ્યારે પણ મોટા પદની વાત આવતી હોય છે ને ત્યારે કાસ્ટ એક એવી વસ્તુ હોય છે કે જેને ખૂબ જ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. નીતિન નવીન કાયસ્થ સમુદાયમાંથી આવે છે, એટલે કે બિહારમાં માત્ર 0.6% એમનું વર્ચસ્વ છે, પણ બ્યુરોક્રેસી, મીડિયા અને એકેડેમીમાં પ્રભાવશાળી પ્રભુત્વ ધરાવે છે. કોઈ મોટા કાસ્ટ ઇક્વેશનમાં નથી ફસાતા, એટલા માટે થઈને રાષ્ટ્રીય સ્તરે તેમની સ્વીકૃતિ પણ છે. આની સાથે સાથે લો પ્રોફાઇલ, વિવાદોથી દૂર છે અને કોઈ વ્યક્તિગત ચમક નથી. એટલા માટે થઈને તેઓ પણ માને છે કે પાર્ટી ફર્સ્ટ. આની પણ સાથે પીએમ મોદી અને અમિત શાહના વિશ્વાસો છે અને આજે પણ પીએમ મોદીએ પોતે જ કહેલું કે નીતિન નવીન મારા બોસ છે. એટલે સમજી શકાય છે કે રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ ભાજપ માટે કેટલું મહત્વનું છે. ભાજપના બંધારણમાં કોઈ પણ જગ્યા ઉપર રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ હોય એવું લખેલ નથી, પરંતુ 2014 બાદ ખાસ કરીને આ પદ આપવામાં આવે છે. તો ટૂંકમાં કહીએ તો યુવા પ્લસ અનુભવ, આની સાથે સાથે ગ્રાસ રૂટની માસ્ટરી છે, ક્રાસ ન્યુટ્રલ છે, અત્યંત વફાદાર છે અને લો પ્રોફાઇલ છે. એટલા માટે થઈને એમની પસંદગી કરવામાં આવી છે. જો કે ના માત્ર 2047નો પરંતુ 2029ની જવાબદારી પણ એમને સોંપવામાં આવેલી છે. હવે 2029થી જે આગળના સમયમાં ચૂંટણી યોજાશે અને એ દરમિયાન ભાજપને કેવી બહુમતી મળશે કે નહીં, આ બધું જ હવે નીતિન નવીનના હાથમાં છે. હવે આગળના સમયમાં શું થશે એ તો હવે ભવિષ્યના પેટાળમાં છે, પરંતુ હવે નીતિન નવીનને કારણે ભાજપ હવે આગળ જાય છે કે પછી ત્યાં ને ત્યાં ઊભું રહે છે એ જોવાનું રહ્યું. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.